1.5 લાખ કિલોમીટર બાઇક ચલાવી મહાકુંભ પહોંચ્યા બવંડર બાબા। પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025માં સંતો મહંતો આવ્યા છે, ત્યારે એક સંત કેસરિયા રંગના બાઇક પર ઝંડા અને જનજાગૃતિનો સંદેશ ફેલાવતા મહાકુંભ ખાતે પહોંચ્યા છે। આ સંતને બવંડર બાબાના નામથી ઓળખવામાં આવે છે। બવંડર બાબા બાઇક પર અંદાજે 1.15 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને 25 રાજ્યોમાં જનજાગૃતિ આપીને મહાકુંભ પહોંચ્યા। પ્રયાગરાજ મહાકુંભ ખાતે 1.5 લાખ કિલોમીટર બાઇક ચલાવીને પહોંચેલા બવંડર બાબાનું કહેવું છે કે મારું નામ અને પ્રચારનો વિષય બવંડર મચાવનારો છે। આ બાબા હિન્દુ આસ્થાના પ્રતીક દેવી દેવતાઓના ચિત્રને કચરામાં ન નાખવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છે। એમનું કહેવું છે કે ધર્મમાં ઉપાસકોની મૂર્તિઓનું વિસર્જન કરવાની પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મૂળ મધ્યપ્રદેશના વિનોદ સનાતનીએ 14 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો, ત્યારથી તેઓ જનકલ્યાણના સંદેશ આપી રહ્યા છે। ભ્રમણ દરમિયાન વિનોદ સનાતનીને જોવા મળ્યું હતું કે હિન્દુ દેવી દેવતાના ચિત્ર અને પ્રતિમાની મૂર્તિ કર્યા બાદ પૂજા કર્યા બાદ લોકો કચરામાં ફેંકી દે છે। આ ઉપરાંત કેલેન્ડરમાં દર્શાવાતા ભગવાનના ચિત્રોને ગંદકીવાળી જગ્યાએ નાખી દેવાય છે। આ બધી ઘટના બાદ વિનોદ સનાતનીએ દેશભરમાં ભ્રમણ કરીને લોકોને જાગૃત કરવાનું કાર્ય ઉપાડ્યું, જેમાં તેમણે ઉજ્જૈનથી જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દેવતાઓની મૂર્તિઓ, ચિત્રો અને ધાર્મિક વિધિઓમાં 3 પ્રકારના વિસર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ। બવંડર બાબાએ અત્યાર સુધીમાં 12 જ્યોતિર્લિંગ, 29 શક્તિપીઠો સહિત દેશના 25 રાજ્યોમાં બાઇકથી યાત્રા કરી છે। બાઇક યાત્રા પર નીકળેલા બાબા તેમના રહેવા, ભોજન, આરામ અને પૂજા કરવાની વસ્તુઓ સાથે રાખતા હતા અને જ્યાં જ્યાં જતા ત્યાં લોકોને જાગૃત કરતા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।